જય શ્રી કૃષ્ણ, જય માતાજી। રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર મિત્રો। અત્યારે આપણે પહોંચી ગયા છીએ શસ્ત્ર પ્રદર્શનમાં, જે અમરેલી પોલીસ દ્વારા યોજાયું છે। સુંદર મજાનું શસ્ત્ર પ્રદર્શન છે અને નિહાળ્યું અને ખૂબ જ આનંદ થયો, કારણ કે આપણે જ્યારે આ શસ્ત્રો છે એ ટીવીમાં ને એમ આપણે જોતા હોય, પણ જ્યારે આ નજીકથી જોયા જાણ્યા એનો અનેરો લાભ આપણને મળ્યો, એ માટે અમરેલી પોલીસનો, ગુજરાત પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીશ। અને વિશેષ આપણે કાલે વિડીયો બનાવ્યો હતો, એમાં આપણને થોડી ઘણી માહિતી મળી હતી, તો આજે આપણે વિશેષ માહિતી લેવા આવ્યા છીએ કે જે દરિયામાં જે મરીન કમાન્ડરો છે તે કઈ રીતે દરિયાનું રક્ષણ કરે છે અને કઈ રીતે તે બધું ત્યાં કામગીરી કરે છે અને કઈ રીતે રક્ષણ કરે છે। તો આવો આપણે મળીએ અહીંયા મરીન કમાન્ડો પાસેથી, આપણે પૂરેપૂરી માહિતી આપણે આજે મેળવીએ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ ભાઈ, બોલો બોલો। આપણે અમને પેલા તો અહીંયા તમે અમરેલીમાં આવ્યા અને આ સુંદર પ્રદર્શન દ્વારા અમને જે તમે માર્ગદર્શન આપ્યું છે તે માટે દિલથી ધન્યવાદ। અને આજે વિશેષ આપણે ખાલી આપણે કહેવત છે ને કે આપણે ભારતીય છીએ એટલે ખાલી આપણા પૂરતું આપણે સીમિત ન રાખીએ, એટલે યુટ્યુબના માધ્યમથી લોકો સુધી આ સંદેશો પહોંચે અને આ વિશેષ માહિતી લોકો સુધી પહોંચે, એના માટે આપણે આજે વિડીયો બનાવી રહ્યા છીએ। તો તમે વિશેષ જે દરિયામાં તમે કઈ રીતે કામગીરી કરો છો એના વિશે થોડું માર્ગદર્શન આપો। જો એકચ્યુઅલી એમાં એવું છે કે ગુજરાતમાં 1600 કિલોમીટર સુધીનો દરિયા કિનારો છે, બરોબર? એટલે એને કવર કરવા માટે અલગ અલગ ફોર્સ બનાવેલી છે, જેમાંથી એક ફોર્સ છે મરીન ટાસ્ક ફોર્સ, જેને આપણે શોર્ટમાં MTF કહેવામાં આવે છે, બરોબર? એમાં મરીન ટાસ્ક ફોર્સનું કાર્ય એવું છે કે જે દરિયાના કોસ્ટલ એરિયા, માનો કે કોસ્ટલ ગામડાઓ આવી જાય, દરિયાની અંદર પણ વસ્તુઓ કોઈ પણ આવી જાય, એ બધી વસ્તુનો કવર કરવા માટે મરીન ટાસ્ક ફોર્સ સક્ષમ છે, બરોબર? એની માટે અત્યારે આધુનિક અને લેટેસ્ટ વર્ઝન જે કુબા ડ્રાય કરીને છે વસ્તુ, જે દરિયામાં અંદર જવા માટે, માનો કે કોઈ પણ પ્રકારની વસ્તુ અંદર છે, એમાં કોઈ હથિયારો અંદર છે, કોઈ પણ વસ્તુ છે, એની માટે જાણવા માટે આ સ્કુબા ડ્રાય છે, જેનો યુઝ મરીન કમાન્ડો પોતે હાલમાં કરે છે। પ્લસ એ સિવાય એના મરીન કમાન્ડોના ટોટલી ઇક્વિપમેન્ટો, જે માનો કે ચશ્મા છે, ગોગલ છે, એની કેપ છે, તથા ઇમરજન્સી કોઈ પણ વસ્તુની સહાય માટે, હેલ્પ માટે જરૂર પડે તો માટે સ્મોક સિગ્નલ કરીને આ વસ્તુ યુઝ કરવામાં આવે છે, જેને હિસાબે કોઈ ઇમરજન્સી ફસાણું હોય તો એની હેલ્પ માટે તરત મરીન કમાન્ડો તત્પર રહે છે। ખૂબ ખૂબ આભાર। તો મિત્રો, અહીંયા પણ દરિયાને લગતી કે જે આપણે દરિયામાં કોઈ પણ વ્યક્તિ ફસાણી હોય તો એના માટેની અહીંયા બધી ગોઠવેલી છે, અને આપણે સાહેબ પાસેથી આપણે જાણીએ કે કઈ રીતે દરિયામાં વ્યક્તિ ફસાણી હોય તો એને કઈ રીતે બહાર કાઢવામાં આવે છે। આ દોરડું છે, કોઈ સ્ટીમર ને ખેંચવા માટે, કિનારા સુધી લાવવા માટે આ દોરડું ઉપયોગ થાય। આ નાયલોન નું બનેલું હોય છે, આ મજબૂત આવે, આ તૂટે નહીં। આ વોકી ટોકી છે, પેટ્રોલિંગ દરમિયાન, પગપાળા દરમિયાન દરિયાકાંઠાની અંદર બોટ લઈને ગયા હોય તો વાતચીત કરવા માટે આ વોકી ટોકી નો ઉપયોગ થાય છે। આ GPS છે, દરિયાની અંદર લોકેશન બતાવે, પાણી કેટલું ઊંડું છે બતાવે, અને આગળ મોજા અને કરંટ કેવો છે એની પણ માહિતી આની અંદર હોય છે। આ જંગલમાં લઈ જઈ શકો, વોટરપ્રૂફ આવે। આ લાઈફ જેકેટ છે, પાણીની અંદર પહેરીને જાઓ એટલે તમે ડૂબો નહીં। અને આ છે અમારી બોટ દરિયાની અંદર અમુક જગ્યાએ ન જઈ શકે, કંઈક નાળા હોય ત્યાં ન જઈ શકે, તો તેના માટે આ ઇલેક્ટ્રિક બોયું છે। કોઈ માણસ 1 કિલોમીટરની અંદર ડૂબતું હોય તો આપણે જવાની જરૂર નથી, આ ઇલેક્ટ્રિક રિમોટથી ઓપરેટ કરીને ઇલેક્ટ્રિક બોયું ક્યાં જાય, બે ત્રણ માણસ હોય ત્યાં સુધી બચાવવાની કેપેસિટી ધરાવે છે। આ બેટરીથી ચાલે છે અને રિમોટથી ઓપરેટ કરીને આપણે પાછા કિનારા સુધી લાવી શકીએ છીએ। ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। અહીંયા મેગઝીન છે, આ મેગઝીનમાં 25 રાઉન્ડ અમે, આ સિંગલ શોટ ફાયર છે, અહીંયા 2 સ્કોપ લાગેલું છે, બરોબર? આ 1 કિલોમીટર સુધી મારવાની ક્ષમતા ધરાવે છે આ હથિયાર, અને આ સિંગલ શોટ ફાયર થાય છે। એકવાર લોડ કરીને એક ગોળી ફૂટે એટલે પાછું બીજી વાર ફાયરિંગ કરવું પડે, આનાથી લોડ કરો ત્યારે ફાયરિંગ થાય છે। મેઇન વસ્તુ સર કે આ બધા શસ્ત્રો છે એ વિશેષ કઈ જગ્યાએ કયા સમયે આ લોંગ રેન્જ અને ડુંગરાળ વિસ્તારમાં આનો ઉપયોગ કરવામાં આવે છે, લોંગ રેન્જ માટે આનો ઉપયોગ થાય છે।
આ પણ લોંગ રેન્જ નું છે. આ 400 મીટર સુધી ફાયરિંગ થાય છે. આનું નામ છે 5.56 mm સિગ રાઇફલ. આની નીચે ખાસ વિશેષ આ ગ્રેનેડ લોન્ચર લગાડેલું છે. અહીંયાથી આપણે ઓલો ટોળો હોય હુલર હોય તો એના માટે ગ્રેનેડ છોડવામાં આવે છે, ખબર છે? આપણે દેશી ભાષામાં કહીએ તો ગેસ બોમ્બ. આ ગેસ બોમ્બ અહીંયાથી જુઓ, આ ગેસ બોમ્બ, અહીંયા ગેસ બોમ્બ દાખલ કરો, અહીંયાથી ફિટ કરો ને ત્યાં લોડ થઈ જાય. એના માટે અલગ છે અહીંયા જુઓ. આ રાઉન્ડ, આ ગોળીઓ પણ આમાંથી ફૂટે છે. આમાં મેગઝીન છે. આ મેગઝીનમાં 30 રાઉન્ડ સામે. અહીંયાથી એકવાર લોડ કરો, આ કોકિંગ હેન્ડલ કહેવાનું. આ કોકિંગ હેન્ડલ એકવાર લોડ કરીએ એકવાર આપણે કોક કર્યા પછી આ ટ્રિગર જેટલી વાર દબો ને એટલી વાર ફાયર થાય. મિનિમમ 1 મિનિટમાં 625 થી 775 રાઉન્ડ સુધી ફાયર કરી શકે એટલી ક્ષમતા ધરાવે છે આ હથિયાર. આ ઓટોમેટિક વેપન કહેવામાં આવે છે. કેમ છો ભાઈ? નમસ્તે, બહુ સરસ. જો અવારનવાર હું અહીંયા આવું છું, પણ આજે મને એમ થયું કે આપણે આ દરિયાની તમે રક્ષા કરો છો. હા, દરિયા મરીન કમાન્ડો. હા, કઈ રીતે તમે રક્ષા કરો છો? તો મને એમ થયું કે આ મરીન કમાન્ડો છે તો એમનો આપણે પૂરેપૂરો વિડીયો બનાવીએ, જેથી કરી યુટ્યુબના માધ્યમથી અનેક લોકો સુધી આ સંદેશો પહોંચે. એના માટે હું આજે આવી છું. એટલે તમે વિશેષ આ હથિયાર છે એ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે અને ક્યારે ઉપયોગ કરો છો એના માટેની તમે માહિતી આપો. આ હથિયાર આપણે ઇન્ડિયાની બનાવટી છે. આ હથિયાર આપણે કોઈ પબ્લિકનું ટોળું ભેગું થયું હોય એને વિખેરવા માટે આની અંદર લબર બુલેટ આવે છે. લબર બુલેટ ચડાવો, લોડ કરો અને પબ્લિકના ટોળામાં ફાયર કરો એટલે પબ્લિકને લબર બુલેટ વાગે અને પ્લસ એક વ્યક્તિને વાગે, બધા વ્યક્તિને વાગે અને મોટો ધમાકો થાય એટલે પબ્લિક ડરીને ભાગી જાય. એની માટે આ ઉપયોગમાં કરવામાં આવે છે. આ હથિયાર છે આપણે સોવિયત રૂસને બનાવ્યા. સોવિયત રૂસ નામનો દેશ છે એને બનાવ્યું અને આ હથિયાર 1 મિનિટની અંદર 600 રાઉન્ડ ફાયર કરી શકે છે. આ એનું મેગઝીન છે. મેગઝીનની અંદર 7.62 mm રાઉન્ડ આવે. આમાં આ મેગઝીનની કેપેસિટી 30 રાઉન્ડની છે. આની અંદર આપણે નોખો કોઈ પોઝિશન આવે, નોખોની સિસ્ટમ આવે કે આપણે એકવાર આ લોડ કરી નાખો, એકવાર આને લોડ કરો એટલે એક રાઉન્ડને આપણે જરૂર પડે સિંગલ રાઉન્ડ ફાયર કરી શકે અને એક આપણે ભ્રષ્ટ ફાયર મારવું હોય તો ભ્રષ્ટ પણ ફાયર કરી શકે છે. આ હથિયારનું વજન 3 કિલો 150 ગ્રામ છે. આ આપણે યુએસએ આર્મીએ બનાવ્યું છે. યુએસએ મેડિયન યુએસએ છે. આનું નામ વેસ્ટર્ન ગ્લોક નામનો વ્યક્તિ હતી, એને હથિયાર બનાવ્યું છે અને આમાં 17 રાઉન્ડ આવે એટલે આનું નામ પડ્યું ગ્લોક 17. અને એકવાર તમે લોડ કરી નાખો એટલે 1 by 1 રાઉન્ડ આમાં ફાયર થઈ શકે 17 રાઉન્ડ સુધી. ફરીથી પાછું મેગઝીન ચડાવો, ફરીથી પાછું લોડ થઈ જાય. આની અંદર અમે એક જીટીએલ લગાડ્યું છે જેથી કરીને આપણે નાઇટમાં કોઈ પણ દુશ્મન હોય તો એને કમ્પ્લીટલી આપણે ટાર્ગેટ કરી શકીએ. આની અંદર એક લેઝર શો આવે છે તો આમાં હું તમને બતાવું છું. જે રેડ ડોટ છે એની ઉપર ફાયર કરો ત્યાં જ ઓલરેડી હું કોઈ ગોળી વાગવા પછી દુશ્મનને મારી શકીએ ઇઝીલી રીતે. અને આની રેન્જ છે 50 મીટર સુધીની. આ છે આપણે જર્મનની બનાવટી. આ હથિયારનું નામ છે MP5K. આ 1 મિનિટની અંદર 800 રાઉન્ડ ફાયર કરી શકે છે અને મેગઝીનની કેપેસિટી છે 30 રાઉન્ડની. આમાં 9 mm રાઉન્ડ આવે. આ હથિયારની ખાસિયત એ છે કે તમારે એક જ ગોળી શૂટ કરવી હોય એક ગોળી તમે શૂટ કરી શકો, એક સાથે તમે 3 રાઉન્ડ ફાયર કરી શકો, એક સાથે તમે ભ્રષ્ટ પણ કરી શકો છો. આ અમારા મરીન કમાન્ડોનું જાતિ હથિયાર છે. જાતિ હથિયાર એટલા માટે છે કે આનું વેટ 2 કિલો છે પ્લસ આ ફોલ્ડ થઈ શકે છે એટલે બોટ ચેક કરવામાં ઇઝીલી તમે આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો. તમે આરામથી બોટ ચેક કરી શકો અને પ્લસ ભીડભાડવાળી કોઈ જગ્યા હોય તો એની અંદર પણ તમે આરામથી જઈ શકો છો. આ હથિયારની રેન્જ છે 100 મીટર સુધી અને આ હથિયાર આપણે કોઈ એકવાર લોડ કરો એટલે આને વારાઘડી કોઈ લોડ કરવાની જરૂર નથી પડતી. સેલ્ફ ઓટોમેટિક છે અને આની અંદર 4x 1x ચડાવેલું છે એટલે દૂરની વસ્તુ હોય બિલકુલ નજીક દેખાય અમને. બસ આ હથિયારની બધી બાયોડેટા છે. ખૂબ જ સુંદર માહિતી આપી, ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આપણે સરસ દરિયા કમાન્ડો પાસેથી સરસ માહિતી આપણે લઈ રહ્યા છીએ. અહીંયા પણ વીર કમાન્ડોના શૂઝ, ગોગલ્સ બધું છે, હેલ્મેટ, દોરી. તો આપણે ભાઈશ્રી પાસેથી એમની માહિતી મેળવીએ. નમસ્કાર, જય હિન્દ.
આ છે રોપ લેડર ગન, જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન તથા મોટા મોટા જહાજો ઉપર ચડવા માટે તેમજ કોઈ આતંકવાદી ઓપરેશનલી કામગીરી કરવી હોય તો અમે આ હુક દ્વારા રસ્સી ઉપર બિલ્ડિંગ ઉપર ફસાવીએ છીએ, જે ગેસની મદદથી અમે આને થ્રો કરીએ છીએ. થ્રો થયા પછી ત્યાં અટકાઈ જાય પછી અમે એને રેપલિંગની મદદથી ઉપર જતા હોઈએ છીએ. એવી રીતે અમે અલગ અલગ હવે ઉતરતા હોય છે ને અને ઓપરેશન અમે સક્સેસ કરતા હોય છે આના દ્વારા, આપણે રોપ લેડર દ્વારા. તેવી જ રીતે આ નોન સ્કિડ શૂઝ છે કે રસ્તો એકવાર ફસાઈ ગયો હોય ત્યારે જ આવી ફ્લેટ દિવાલ હોય છે, તો ફ્લેટ દિવાલોમાં ચડવા માટે એક આ શૂઝ હોય છે નોન સ્કિડ શૂઝ, જે તે એક ગ્રીપ બનાવી રાખે છે જે અમને લપસવા નહીં દેતા. એના માટે નોન સ્કિડ શૂઝનો અમે ઉપયોગ કરીએ છીએ. તેવી જ રીતે એક આ છે મેગ્નેટિક કંપાસ. કોઈ અમારે એક જગ્યાએથી આ ખાસ તો એક આ દિશા સૂચક યંત્ર જ કહેવાય કે જો અમારે એક જગ્યાએથી કોઈ ઓપરેશનલી જવું હોય, કોઈ દરિયા સમુદ્રમાં કોઈ ઓપરેશનલ કરવું હોય તો આનો અમે ઉપયોગ એવી રીતને કરીએ કે આમાં ડિગ્રીઓ સેટ કરતા હોય છે, તેમજ આમાં નોર્થ દિશા કાયમ હોય છે, જે ડિગ્રીઓ સેટ કરવા માટે આનો ઉપયોગ થતો હોય છે. આ છે મેગ્નેટિક, આ છે મરીન ગોગલ્સ. આનો ઉપયોગ છે કે કોઈ ગ્રેનેડ બ્લાસ્ટ થતો હોય તો એના અલ્ટ્રાવાયોલેટ કિરણો આંખોને રક્ષણ પૂરું પાડે છે. તેમજ 10 મીટરથી કોઈ દુશ્મન ફાયર કરે તો એક બુલેટ પ્રૂફ જેવું કામ કરે છે, એમાં ગોળી વાગતી નથી. આ છે બુલેટ પ્રૂફ હેલ્મેટ. આમાં પણ ગોળી વાગતી નથી, જે બુલેટ પ્રૂફ હોય છે. એનું વજન છે 1 કિલોગ્રામ. આ છે આપણે બુલેટ પ્રૂફ જેકેટ વિથ લાઈફ જેકેટ, જે પાણીમાં ડૂબવા પણ નહીં દેતું અને ગોળી વાગવા પણ નથી દેતું. 2 in 1 કામ કરે છે. ખૂબ જ સરસ માહિતી આપી. આપણે બધા શસ્ત્રો જોયા અને બધી અલગ અલગ શસ્ત્રો, બંદૂક વિશે બધી માહિતી આપણને સુંદર રીતે ભાઈએ સમજાવ્યું. અને હવે મેઇન વસ્તુ, જે દરિયામાં જે બોટ હોય છે તો અહીંયા બોટ પણ ડેમોમાં રાખી છે, તો આપણે એમના વિશે પણ આપણે માહિતી લઈએ. નમસ્કાર ભાઈ, જય હિન્દ. નમસ્કાર. બોલો બોલો. આ બધી શસ્ત્રો વિશે તો સુંદર બધી માહિતી બધા ભાઈઓ શ્રીઓ બધા સમજાવી. બરોબર. હવે આ બોટ વિશે પણ થોડીક માહિતી અમને આપી દો. ના બરોબર છે. જેવી રીતે 1600 કિલોમીટરમાં મરીન કમાન્ડો કાર્ય કરે છે જે કોસ્ટલ એરિયામાં, એવી જ રીતે પાછા દરિયાની અંદર પણ મરીન કમાન્ડો કાર્ય કરે છે, બરોબર. જેની માટે આ બોટનો યુઝ કરવામાં આવે છે. માનો કે કોઈ 2 નંબરની પ્રવૃત્તિ થતી હોય છે, માનો કે કોઈ માછીમારોને કોઈ પ્રકારની અડચણ ઊભી થતી હોય છે, કોઈ પણ પ્રકારનું એને રેસ્ક્યુ માટે ઇમરજન્સી સારવારની જરૂર હોય તો એ મરીન કમાન્ડો આ બોટનો યુઝ કરવામાં આવે છે. આ બોટનું નામ છે જેમિની, જે આખી વોટરપ્રૂફ તરીકે ઉપયોગમાં આવે છે, જે હવાથી ભરેલી હોય છે. ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આપણે સુંદર રીતે માહિતી મેળવી દરિયાની રક્ષા કઈ રીતે મરીન કમાન્ડો કરે છે તે રીતે તે આપણને સુંદર રીતે બધી માહિતી આપણને મળી. અહીંયા બોટ છે અને એક બોટ પાછળ પણ છે, તમે જોઈ રહ્યા છો. અને અહીંયા મરીન કમાન્ડોનું સ્ટેચ્યુ છે, તો આપણે પણ ફોટો પડાવી લઈએ મરીન કમાન્ડો સાથે. મિત્રો, આપણે મરીન કમાન્ડોના જે બધા એના સાધનો હતા, શસ્ત્રો હતા, એની આપણે માહિતી મેળવી. અને હજી વિશેષ માહિતી, હજી જે કાંઈ અધૂરી રહી જાય છે ને, એ આપણે અહીંયા એક કમાન્ડો સાહેબ છે, આપણે આ ભાઈશ્રી પાસેથી કમાન્ડો વિશે તમે થોડીક માહિતી આપી દો. કમાન્ડો એટલે કેવું છે, ઘરેથી દૂર રહે છે અને ઘરની નજીક નથી રહેતા, ઘરની બહાર રહે છે અને સુરક્ષામાં સૌથી પહેલા આગળ હોય છે કે ડ્રગ્સ વિશે માહિતી આપે છે. ડ્રગ્સનું કોઈ પણ ઉપરથી બાતમી આવે અથવા કંઈ ઇન્ટરનેશનલ બાતમી આવે, મરીન કમાન્ડો ત્યાં એક હોસ્ટેલની અંદર કામગીરી કરી રહી છે. અને મરીન કમાન્ડો તમામ વ્યક્તિઓ મરીન કમાન્ડો બધાય સાક્ષર મિત્ર હોય છે અને તે લોકો 7-8 ટ્રેનિંગો કરી રહ્યા છે. તે ટ્રેનિંગ કરી કોચી, કેરલા, ઓડિશા ત્યાં ટ્રેનિંગો કરી અને તે પછી મરીન કમાન્ડો 1600 કિલોમીટર દરિયો આપણો મરીન કમાન્ડો અત્યારે સાચવી રહ્યા છે, બધા તમામ કમાન્ડો. અને કમાન્ડો અત્યારે સારામાં સારી કામગીરી કરે છે, જેથી અમરેલીમાં ફર્સ્ટ ટાઈમ મરીન કમાન્ડો પહેલી વાર આવી રહ્યા છે. મરીન કમાન્ડો પહેલી વાર એવા મરીન કમાન્ડોએ અત્યારે આ અદ્ભુત કામગીરી બધું દેખાડ્યું છે પરેડમાં, જેથી પબ્લિકને એમ થશે કે નહીં, મરીન કમાન્ડોમાં સુરક્ષા માટે અમારે વધારેમાં વધારે મરીન કમાન્ડો અમારે બેઠા છે એમ. કે દરિયા કિનારેથી કોઈ પણ આતંકવાદી હુમલો થાય, કોઈ પણ વસ્તુ, મરીન કમાન્ડો સૌથી પહેલા ફર્સ્ટ પહોંચે છે. અને મરીન કમાન્ડો પાસે 2-3 બોટો છે,
જે તમે અંદર જોયું આધુનિક હથિયારો બધા છે. હથિયારો મરીન કમાન્ડોમાં તમામ હથિયારો બધી વસ્તુ છે. એટલે મરીન કમાન્ડો આ બધી રીતે તમામ વસ્તુ સાચવી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. તો આપણને આ દરિયાઈ મરીન કમાન્ડો વિશે સુંદર રીતે અને સચોટ માહિતી અને માર્ગદર્શન મળ્યું અને બધા સાધનો આપણે અહીંયા ઘરે બેઠા અમરેલી એટલે આપણે ઘરે બેઠા નિહાળ્યા અને સૌ પ્રથમવાર મરીન કમાન્ડો છે તે અમરેલીમાં આવ્યા હતા અને આટલું સરસ મજાનું સુંદર શસ્ત્ર પ્રદર્શન અમરેલી પોલીસ દ્વારા જે દેખાડવામાં આવ્યું તેના માટે અમરેલી પોલીસનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. જેથી કરી અને અમે અહીંયા ઘરે બેઠા બધી માહિતી અમે મેળવી. ઘણી વખત આપણે બધું શસ્ત્રો છે તે બધા ટીવીમાં ને એમાં બધી આપણે જોતા હોય છે, પણ આ એક નજીકથી જોવાનો અમને લાભો મળ્યો. તે માટે ફરીને દિલથી ખૂબ ખૂબ ગુજરાત પોલીસ અમરેલી પોલીસનો ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારા કમાન્ડો ભાઈઓ છે તેનો પણ દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે અહીંયા આવ્યા અને બધું જોયું ત્યારે મને ખબર પડી. આપણે બધી વાતો બધી સાંભળતા હોય પણ આ લોકો કેમ કામગીરી કરે છે ને તેના વિશે પૂરી આપણને માર્ગદર્શન કે પૂરી ન હોય. પણ અહીંયા આવીને હું જોઉં છું આ લોકો સવારથી સાંજ સુધી ખડા પગે ઊભા રહે અને જે પબ્લિક આવે છે સતત પબ્લિક આવે છે અને બધાને સતત માર્ગદર્શન આપે છે. એટલે આ તો એમની એક નાનકડી ઝલક હતી, પણ આ વીર કમાન્ડો છે તે આપણે કઈ રીતે સુરક્ષિત રહી શકીએ, આપણે ઘરે નિરાતે શાંતિથી ઊંઘી શકીએ એના માટે મારા વીર ભાઈઓ છે તે રાતને દિવસ મહેનત કરે છે, જાગે છે અને અઘરામાં અઘરી ટ્રેનિંગો લે છે. એટલે આ વીર કમાન્ડો ભાઈઓ છે તેમને પણ ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. હમણાં રક્ષાબંધન પણ નજીક આવે છે એટલે મારે તો ભાઈ નથી પણ આ બધા ભાઈઓ છે એના થકી આપણે સુરક્ષિત છીએ. એટલે આ બધા વીર કમાન્ડર ભાઈઓ છે તે આપણા ભાઈઓ છે એમને પણ ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.